આવી ડોહી જો હા? 20 વર્ષની ડોહી આવી. આ સ્નેપચેટ માં ગામની છોકરીઓ હારે વાતો કરતો હોય અને હું કોક નું મૂકું સેપ માં તો મને કે આ કોણ છે ઓલી કોણ છે હુઈ જાને મેં કીધું છાનો મનો એટલે કોણ તમારે ભજન કરાય આ બધું અત્યારે તમારે 6 વાગ્યા લાઈવ બાઈવ નો કરાય કોણ તું માસી જાને આમ કોણ મોઢું એલા બતાય, મોઢું માસી બતાય પેલા. આમ આ બધું કેમેરા બેમેરા બંધ કરવા હોય તો નીકળી જાય, બાકી મોઢું બતાય આમ આ વ્યવસ્થિત. માસી માસી સૈયદની સીડી ગાલીને ઉભા હે તું જા માસી દીપીમાં સૈયદની સીડી ગાલીને ઉભા હે સૈયદ મારી સીડી નાખી હતી માસી ને લાઈક બાઈક નહીં લાગતી એલા એલા નહીં નહીં ખબર કર્યું ગામમાં હોય, લાગ્યું આફ્રિકાથી નહીં આવ્યું હોય પેમેન્ટ. અરે ગોહિયા હું કે આફ્રિકા પેમેન્ટ આફ્રિકાથી ઓનલાઈન આવી પેમેન્ટ ગયું આફ્રિકાથી પેમેન્ટ એને ઓનલાઈન આવી જ જાય 3 મહિનાનું એડવાન્સ પડ્યું હોય હો ગોહીને પેમેન્ટ નો આવે તો આ ડોહી કેવું કલશ કરે એ તને ખબર છે? ત્યાં આફ્રિકાથી એવું લાગે કે હું ઇન્ડિયા પહોંચી ગયો એમ. આ ડોહીનો ત્રાસ એવો છે કે એના ઘરવાળાને એમ નથી થતો હું પાછો આવું. આના ક્લાસ ના હિસાબે તો આફ્રિકા છે તને ખબર કે નથી ખબર કાળિયાઓના દેશમાં રહેવાનું પસંદ કરે છે, બોલો. પણ એ કે હું ભાઈ પાછો ન જાઉં. આનથી કે કેવા ખાતી ગયા છે એ એમ તો ના વિચાર આમ કર બે હાથ જોડે એમ કે ગીતા બેટા હું તને પૈસા મોકલાવતો રહીશ, તું મોજ કરતી રહે, પણ મને અહીં રહેવા દે શાંતિથી. હું નોકરો કરીને તને મોકલાવીશ પણ મને અહીં રહેવા દે તું ખાલી. આનો અવાજ જ આ નથી ડોહી આવતો અવાજ જ હવે નથી આવતો તારો. અવાજ નથી આવતો અરે એમ કહું છું તમને બેન હમણાં વિડીયો કોલ કરું ઓલો રજા ઉપર આવ્યો છે આવ્યો ન હોય એક આમ મહિના આયો નહીં હોય આ લોકો તારા સબ ઘરમાં જ છે હમણાં વિડીયો કોલ માં બતાવું બેન હું તો ઈ સર ઈ તો સાંભળ, એક ઈ તો ઓલી થોડા આવી એક દી બીજી આવ્યા હોય ખાલી. એક આવી ઓલી બીજી ગોહી આવતી યાદ આવે તને ઓલી લંડન વાળી યાદ આવે ઈ ઓલા કારિયાને લઈને બે ઓલા ઘોડિયાને લઈને બેહતી હા, ઈ મને ખબર રાજકોટ છે. વાળી આ કામ ને યાદ રાખે વિચાર કરતો રાજકોટમાં કેવી માં ફાડતો હશે ત્યાં હું આટલા વાર બધા તને કોઈ દી ભેગો કયો રાજકોટ હું જો આમાં જે કાંઈ બોલો ને એ સમજી વિચારીને બોલજો, કારણ કે મારી પાડી યુટ્યુબ ચેનલ બનાવી છે ને ઈ બધા લાઈવ મૂકે છે ઓનલાઈન, હા રેવા દે છે બરાબર. એટલે જેને જે બોલવું હોય સમજી એટલે વિચારીને બોલજો. જો મેં વોર્નિંગ આપી દીધી, હવે બાકીનું તમારા ઉપર છે. એ જો ના ના મને તો કઈ ફેર પડતો નથી એ તને ન તને પડે. મને પડે છો આ મને ડોહીને, એટલે ડોહીની આમાં આવક શું ગઈગા બુગા ને ઈ બધા વિચાર કરવાની વાત છે એમ આમાં નહીં, ડોહીની આવક હોઈ જાય ને. ગોહીને હા કઈ કઈ ગોહીને આવક વહી ગઈ તપનભાઈ ઉભા રહ્યું, મારે તમારે ગોતવું પડશે. એટલે મને યાદ નતું તને ફોલો કરવા યાદ આવ્યું તો કરી દીધો ને જો હું ફોલો બ્લોક નહીં કરી દઈશ ડોહી તને. તો તું હમણાં લાઈવ બંધ થવા દે ખાલી. થોડી નાખું મને ન કર તે તારો વિડીયો તું ખાલી રાહ જો ડોહી, આ લાઈવ બંધ થાય ને એટલી રાહ જો ખાલી તું. આ ગોહી અત્યારે બ્યુટી પાર્લર માં જતી છે એડ બેન કરું તો તો હરખા કરાવીને આવી જો તો અરે આ ખરી ડોહી 10,000 રૂપિયા નાખ નાખે, ખબર છે તને? આ ગોહી વરના લઈને દ્વારકા પોગી ગઈ છે તને અને પાછી ખબર મને નહીં મને શું કેટલા કે ખબર, ઉછેર એમ ના બેટી એડ થવાના તો પણ તો કયો મને આ ડોહી મને એમ કે હું 20 વર્ષથી મોટો તેનો છોકરો છે, એને બોલતા શરમ ન આવી, બોલ. આ 20 વર્ષથી હું આવી ગયો છું મને ખબર હતી તું હળી કરતી હતી એમ નહીં હમણાં ઉજ્જૈન ગયા તા ગાડી લઈને અમે 2-3 દિવસ જ ત્યાં આવ્યા પાવાગઢ ઉજ્જૈન ડાકોર પેલા ગોહી ને પેલા વચ્ચે શોખ હતો બે ત્રણ બાયું ભેગી લઈને રખડ હા તો પછી ભેગી કરું ફોન તમને તપનભાઈ. આ ગોહી ડોહીના ગોહી ને હવે મેડી સમજાઈ ગયું હવે કોઈ નો તારા કરતા જોય છે ને, તારા કરતા 17 ગણા ચોખા ડોહીના છે, બોલ. આ ઉંમરે એને સમજાઈ ગયું કે કોઈ નો જોઈ નકર કંટાળ ગઈ ભેગી પેલા વખત એમ હવે એને સમજાઈ ગયું કોઈ નો જોઈ કોઈ નહીં તો આ એક જણું મારું ઘર ગોતવા ગયું હજી આવ્યું નથી 8-10 દિવસ તારો વર્ગ વધારે ટકશે નહીં.
વધારે ટકશે નહીં કે તારો ઘર તારો કચકચ જોઈને ઈ એમ કે મારી ફ્લાઇટ છે મને ફોન આવી ગયો કંપનીમાંથી જવું જ પડશે. ઈ જાય. એ કંટાળી માં અને ગોઈ હતા વિડીયો કોલ કરે ને એમ કે ને કે મારા હસબન્ડ અહીંયા હે એટલે મળવા સ્પેશિયલ અહીંથી મોરબી થી અહીંયા સેફ લાગે ગાડીનો એમાંય ના નહીં. તારા સમય છે, ખોટું નહીં બોલો. હમણાં બતાવું આપણે હા, ગ્રુપમાં. બસ જેને હમ ખાવા હોય એને ખાધો મારા સિવાય. વિડીયો એલા કોલ કરે એટલે જીત્યા ગોઈ કાળા હા મકાય કાળા ઘરે પોકું. ના અને ના ના બતા મારે કોઈ રિસ્ક જ નથી લેવું. તમારે જેને હમ ખાવા હોય એને ખાવ મારા સિવાય ખાતું ડોહી. તારે જેને ખાવા હોય એને ખા. એ મેઘલા તારે જેને ખાવા હોય એને ખા મારા સિવાય. અલ્યા લાઈવ વિડિયો ગ્રુપમાં બતાવી. કાળા આમ ગોઈ કોકો ઘરે પોગું વકારે તાવ મેકો કરાવીને જાવ પછી એ જીત્યા હું તને વિડીયો કોલમાં સવારે વાત કરે અત્યારે તો હુઈ ગયા પણ ભૂતેલો જ બતાવી હગે ને કે હું તો છે બેડરૂમમાં સવાર વાત કરાવી દઈશ. મેં તારા વરને જોયો જ નથી કોઈ દી. તને યાદ નથી? ત્રીજે વર્ષે વાત કરાવી હતી એક વખત, તને યાદ નહીં હોય. આપણે વિડીયો આપણે લાઈવ ચાલુ હતું થોડી વાત થઈ હતી. અહીં આપણે પર્સનલ વાત કરશું. બાકી મારા હમ રેવા દે તો મેઘલા ના ખા. મારા ઘરે બે છોકરા હો નાના નાના મારા હું કાંઈ નથી બાપા, મેરા બાપા તારા છોકરાનો નંબર દેજે મને ડોહી. એટલે હું એને છે ને એવી પીન ભરાવું ને તું જો પછી તો નંબર ના દો તને નો ધોળા દીએ તારા દેખાડે ને તો તું મને કહેજે. ધોળા દીએ તારા દેખાડું. એકવાર વાત કરાઈ ખબર ને ઓલા ચેન ને પકડો તો માંડ મુકાયું, ચેન ભૂલાવડાયું. હજી તો લકી બાકી છે, ચેન બાકી છે. જીત્યા ને એક વખત છે ને મેં વિડીયો કોલમાં મારા છોકરા વાત કરે તો કે ફોટો મોકલો નહીં કે તમારા ચેન નો વાહે પડી ગયો, માંડ ભૂલાવડાયું. મેકલા એન છોકરો કે ઈ કે જીતભાઈ પહેરે ને એવો જ ચેન આપણે કરાવવો છે. તો મેં 29 લાખ નો કરાવ્યો હતો. આ કે તું એને સમજાય કે ઈ નો કરાવે. મેં તું ઓલાને ફોન આપે ને એટલે એમ જ કહું આ બેરીને જાય ને એટલે છોકરી ટના ટન મેં કુ લાઈન મારે. ઈ કે મારે કરાવવો જ છે. માંડ ભૂલાવડાયું. ડાયમંડ હોય ને તમે કીધું યાર હોય ને ખોટું કે નામ કે હા એ ક્યાંક હોસ્ટેલમાં એટલે કો મૂકેલો હે, હોસ્ટેલમાં ક્યાંક મૂકેલો હે. હોસ્ટેલમાં નથી, ઘરે જ છે. તો ઈ કે હોસ્ટેલમાં જાય એવો નથી ભાઈ. અરે હકો મને ખબર છે. આમ જો હજી 2 થી 3 વર્ષ આવવા દે. નો આને કાળા પાણી રોડાવે ને તો તું મને કેજે. મેં ભણાઈ લીધો છોકરાને. તો મારે ભાઈબંધ બનાવી દેવો જોઈએ. ખમને તું ખમ નો કાળા પાણી રોડાવે ને ગીતાને તો તું મને કેજે. એ તું ખામ 20 એપેક બેહારું આપણી જગ્યાએ ગીતિયા આપણી જગ્યાએ બેહારું. ઇંગ્લિશ મીડિયમ માં ભણાયો. મેં કીધું હવે તું કઈક જોબ બોબ કરતા ધંધો કરો. જોબ હું કામ કરું ઈ કે તમે તને ઇંગ્લિશ મીડિયમ માં કેવા માટે ભણાયો? 20 એપેક કબૂકા કણ નાખે ને તો ગા કેવાની ઈ 20 એપ જ કરશે. તું જો ખાલી શાંતિ રાખ. 20 એપેક કબૂકા કણ નાખતો તો દઉં પછી ભાડા ઈકો ના કરે ને તો ગા કેવાની. જો દેખાવે ડોઈંગ કરતા તો સારું જ દેખાય છે. બરાબર, દેખાવે ડોઈંગ કરતા સારું દેખાય છે. પૈસા આફ્રિકાથી ધોમ આવે છે. બરાબર, એટલે વાપરવામાં કઈ વાંધો છે નહીં. હવે આપણને આવડી ઉંમર વરના મળી નહોતી, એને મળી ગઈ. બરાબર, છોકરી જોઈ નહીં, છોકરીને જોઈ હું પૈસા, ગાડી અને સારું મોઢું, એ ત્રણેય છે એની પાસે. અને આવી માં ફેશનેબલ, હાવ આવી ફેશનેબલ. એટલે પછી ભાઈડા વટા વરના લીધી. મારી એક ટક કોઈ ઈચ્છા નથી. બાજીને 1 મહિનો બાજીને વરના 15 લાખ રૂપિયા પછી પાછો 2 લાખ નો ખર્ચો કર્યો ઉભા હજી તો સાહેબ શાંતિ રાખ. તું મારો નંબર મને એનો નંબર મોકલાવી દે ને ખાલી. આવી ગયા ભાઈ. રૂબરૂ તારાથી એકલાથી બહુ ચેટો રાખવું એને. રૂબરૂ હું અગી ગઈશ. હું રૂબરૂ બગી ગઈશ. તું રૂબરૂ વાળી કે નો વાળી, હું ખાલી અહીંથી ઇન્સ્ટ્રક્શન આપું ને એમ કરે ને એટલે મજા જ આવ્યા કરે ને. પછી આ ડોહીના વાળ છે ને કાળા ને બદલે ધોળા કેમ થાય છે ને ઈ જોતું 6 મહિનામાં ખાલી. મારે એની પાસે જવાનું હજી એક મારી પાસે ડાયરેક્ટ રસ્તો છે. એક વાર છે ને જીતીયાર વાત 1-2 વાર કરાવડાવી તો પીછો એવા જતા મેં કીધું જીતીયાર કીધું તું તો આવતો જ નહીં, મારા છોકરા આગળ આગો જ રહે છે.
બે એક વખત વિડીયો કોલમાં વાત કરી તો પીઠ ચોટી ગઈ કે લંડન જાવું. ઓલો કે તું અહીં આવતો રે નહીં કે સ્ટુડન્ટ ઉપર આવી હોત. મેં કીધું આ મારું ઘર ભગાવશે હવે મેં પૂરેપૂરું. તો તું અહીં આવતો રે, હું તને મારા કામમાં એડ કરી દઉં. આપણે પછી મેં કીધું તું પૈસા જ પૈસા છે, હા બરાબર. બરાબર? તો તો એ વાહ મને પડી ગયો. જાવું કે મેં કીધું ક્યાંય નથી જાવું. ઓલો જીત્યો કે બાકી એને તારા ઓલા ઘર એને ઓલા ગેમ શીખવા દેવાનું. 8 કરોડની ઘડિયાળ છે, 7.5 કરોડના બુક છે, 2 કરોડની ગાડી બહાર પડી છે. મારે લંડન જવું. રહેવા દ્યો તપનભાઈ, તમે તો ઈ તો રહેવા દ્યો યાર. નહીં પછી મેં એવું એને એને બનાવતા શીખવા દેવાનું ને ઓલા આયરની જેમ. મેં ઓલા જીતિયાને કીધું, મેં કીધું ઓલું તું કેતો ને કે ઈસ્માત તો તારા એ ડોહી બંધ થઈ ગયો અવાજ તારો. મેં કીધું જીતિયાને કે તું આવું ના શીખવાડ, નગર તું કેસ ને કે ઘર ચલા જાય તું મારું ઓસરી નહીં રહેવા દે. મેં કીધું ગોઈને પછી એને ગીએ કે કીધું કાકા આવી રીતના, ભાખરીને એને કે ગોઈને ગીએ કે સમજો 2 વાગે આવી ભાખરીને રીતના, ચા જોઈ. મેઘલા પછી આવી રીતના ડેલિકેટ બનાવવાનું. જો તું આનું 2.5 લાખ રૂપિયાના હમણાં લીધા, 3.5 લાખના. આ વરગી થઈ ગયા, હવે કોકને દઈ દેવાય. હું નથી પહેરતો. બોલતો ખરી એવું કઈક. આ તો હમણાં મેં ગિફ્ટમાં આવ્યા હતા મારે, ખાલી 17.5 લાખના. આવું તો હું તને બોલ શું કઈક. ઓહો, આ તો 12 લાખના નાઈટના. કહું, જયશ્રીને કહેજે તો મેકઅપ મોકલાવજે તો. આ કને કારા ઉપર આવ્યું ભાઈ, કારા ઉપર આવ્યું. હું બોલ. મેકઅપ મોકલાવજે તો જયશ્રી હારે કહેજે તો. અરે સુરત ક્યાં મેકઅપ મળે? સુરત તો ઓલા પકોડા ઉભી મગાવાય, રહે, સાડી મગાવાય. એને મળતું હોય કે ના મળતું હોય. ઉભી રહે. આ લોકો ઊંઘું છે. આ અહીંથી દુબઈ થી આમ આવે. ક્યાં ગઈ? હાલે હાલે આજની અલા સ્ટોરી, લંડન થી દુબઈ ગઈ. આજની સ્ટોરી જોઈ લે. એ કોઈ ગયો હોય કોગા. હા લેજો. અરે કરિયાવર ગયો જો, કરિયાવર ગયો, આવું તો ચાલુ જ કરિયાવર હોય. ગયો, નાનું કરિયાવર મોટું ગયો, ચાલુ જ હોય. કરિયાવર ગયો. જીત્યા મોકલજો મેકઅપ. તારે હવે કોને પટાવા જવું? તારે અહીંયાથી એક ફિક્સ ડિપોઝિટ તો થઈ જ ગઈ છે આફ્રિકાથી. એક એક મને હવે લંડન વયો ગયા, અહીંયાથી ફિક્સ ડિપોઝિટ આવશે. હા મોકલાવી દે. એવું એક વખત 2 વસ્તુ મંગાવી હતી, નાખી દેવી પડી, કઈ લેતા નતા આવડતું. તારા છોકરાને મોકલાવી દે એમ કઉ છું. એને નથી મોકલતું. એમ કે ઓલા આફ્રિકા વાળાને લેતા નથી આવડતું એમ કે. એને વસ્તુ લેતા ના આવડે, બહુ કઈ છેતરાઈ જાય. અરે બધું આવડે, આઈને મોકલાવી દે. તારામાં ખેતરાઈ ગયો, ભાઈ વસ્તુમાં ખેતરાઈ ગઈ. તો કામ કર દે તું. તું અહીં મોકલાવી દે એટલે હું એને ટ્રેન કરી દઉં, એટલે ઈ છોકરી યાર ફરતો થઈ જાય ને એટલે એને કમ્પ્લીટ વસ્તુ એ લેતા આવડી જાય. ઓલાની વાત કરે, આફ્રિકા વાળાની વાત કરે. મને ખબર જ છે હું એના માટે તારી ફિક્સ ડિપોઝિટ તો અહીં મોકલાવી દે એટલે તારો હપ્તો ચાલુ થઈ જાય દર મહિને. મારા છોકરા નથી મોકલો, જ્યાં છે બરોબર. તમારે બેન રવાડે ચડાવું ને તો મારે લગભગ રોડ થવું પડે. આફ્રિકા વાળાને હવે રજા આપો, રિટાયર્ડ થઈ ગયા હવે. હજી 5 વર્ષ નોકરી છે, હજી તો પેન્શન આવશે, મૂકી થોડું દેવાનું. ઓહો, 11 ને 5 વર્ષ ઘોડા હોય બોલ. હજી 5 વર્ષ રેડાવાની. પેન્શન 5 વર્ષ પછી આવશે, જવા દેવાય. મેં એક દી કીધું, મેં કીધું તને કેમ ગમે આવા પૈસા, શું કામ ના? કે એકલી જિંદગી જીવવી તો કે ના. રૂપિયા વગર ના ખાવું બધું. મેં કીધું આવા પૈસા શું કામ ના? પરિવાર આવા પૈસા શું કામ ના? ગામ છે ને, ઈષ્ટામાં આખું ગામ છે ને, માગતું ફરતું હોય. આપણે આખા ગામ ને દીધા, આપણું કોઈ નામ ના લે, ચા પીધો ઈષ્ટામાં. બાકી આપણે ગામ ને ગમે એને કહી દઈ દીધા એમ, બાકી આપણું કોઈ નામ ના લે. ગામને રાતે ગલામાં થેપલા ફૂકી ભાગીને ખવડાવવા લઈ ગયો. ખવડાવ્યું હોય, બાકી ખાધું ના હોય. ગીતા એ બાબત છાતી ટોકીને કહું. હા તમારે તો અહીંયા ફિક્સ ડિપોઝિટ છે ને, વ્યાજ આવે જ છે આફ્રિકા દર મહિને. ના તમારે શું વાંધો હોય? મારે તો મારા પૈસા નું વ્યાજ આવે છે, મારે મારા હસબન્ડ ના લેવાના હોય. હા એ મને ખબર છે. છોકરાને એકવાર મોકલી દો જીત્યા જોડે, છોકરો માર્ક એટલે દસ ત્યારે હમણાં ઈ જ કામ આવ્યું છે તપનભાઈ, 15 કિલો.
મારો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો છે, થઈ હગે હો, ભૂગા જવું હોય તો એને તો મોકલાવી દે અહીંયા, સ્ટુડન્ટ હું લગાડી દઉં કામે. દિવસના 600 પાઉન્ડ, 75,000 દિવસના. એને ઓલા મોકલી કામમાં રાખી દેજે. તું ઓલું પેલા કરતો હોય. એમાં જ રાખવાનો હોય ને. રોમ રૂપિયો હમ ઉડાડ્યા કરે. હમ એને પેલા જીત્યાના વિડીયો કોલમાં વાત કરતા ને ઘણું બધું લઈ આવતો, પૈસા ને દાગીના ને વસ્તુ ને બહુ દેખાડતો, ચપ્પલ ને કપડા નો. આજે આ બેઠો તું મને બેઠો કરાવ, તું હવે મને કરાવજે વાત, બીજું કઈ નહીં. તું તો છેટો જ રહેજે, ઈ તો આઘો છે પોહા હે, તું તો બાજુ છો હાવ ના પોહા. એને છે વાત ગોળી કરને આઈબ્રો કેમ? કાઢ્યો, ઈ ને ગોળી ના ભોગા ગમે તું ગોળી આઈબ્રો કરાવ્યું તો ગો પણ અરે હું કરાવું લે, કરાવું, તારે હું પંચાયત ભરી. હવે કાલે આઈબ્રો બાઈબ્રો કરીને ક્યાં જવું છે પણ પૈસા તારો નાખવા ક્યાં? તારો વર કે તારે પૈસા આવે તો એટી કેટીમાં જ રહેવાનું, કામ નબળી જિંદગી જીવવાની. આ તો તું આજે કેતો, તારો ઘરવાળો કેતો અમે માનીએ. આ તો મારા ઘરવાળા રે વાત કરાવી દો સવારે, હાલો મારા ઘરવાળાને ઘરવાળા બિચારાને તો ઘણી નાખ્યો. ઘણી હીરો વખત હોય ને, મારા હીરો હોય ને, હીરો જે આપણે નાનો ડાયમંડ હોય ને એને ઘસવાની કોઈ લિમિટ હોય. પછી એને તમે હાવ ઘસના પછી સપાટ થઈ જાય. જો હમણાં એક દી આ ઉભો એક મિનિટ ખબર સાંભળ, હું રોજ ખરીદી કરવા જાઉં, રોજ ખરીદી કર. મારો છોકરો હમણાં કે ઈ કે હવે બંધ હો, તો એને બાપો કે એ લેવા દેજો, તારે એને કઈ નહીં કહેવાનું, હવે આવો જ. આવો પક્ષ કે છે, બોલ સારું ના કહેવાય? સરસ, ખૂબ જ સરસ. બહુ શું સરસ. દિવસ આવે વિદ્યા, છોકરીઓની જગ્યાએ 45 વર્ષ લેવા. બરાબર. હવે શું કરશું તપનભાઈ, તમે કયો યાર. અમે સાળંગપુર ગઈ હતી દોશી હું દ્વારકા સાળંગપુર મંદિરે તો બધા બહુ સાંભળ તો કેવું છે, મંદિરે લંડન ની રિયાલિટી બતાવો એવું કે છે. જોઈ ભાઈ ને એડ કર્યા મેં. બોલો મિત્ર. ભાઈ લંડન ની રિયાલિટી વાંચો જો પાછળ આગળ વહી ગયો આ લંડન ની રિયાલિટી વાંચે જો ભાઈ આગળ વહી ગયો લંડન ની રિયાલિટી જો વાંચે જો આ લંડન એ બધું ન જોઈએ, આપણે જેમી છે ને જ જોઈએ ખાલી. જેમી છે ને જ જોઈએ ખાલી, બીજી કોઈ વસ્તુ મળી. મેં તો ઘણી વખત બતાવ્યું હોય. બતાવો લંડન ની રિયાલિટી. મને લાગે કે સાત વર્ષ નહીં આવતું હોય એમાં. જેમી છે ને તો છે જ એમાં. ભાઈ બહુ બીજી છે. હમણાં હમણાં જે ભૂતનાથના ને લાઈવ મેલેડીમાં ને ચાલુ ફોન આવે તો મંદિરમાં બહુ જાય મને છે. ખબર છે કે કોઈથી જ નથી બીજા ને તમે આવી જાવ તપનભાઈ, હાલો. આમાં તમે રિક્વેસ્ટ નાખો તો મેળ પડે તપનભાઈ, આમાં નથી આવતું તમારું નામ. હજી ત્યાં હા, હમણાં આવડો આ બહુ મંદિરમાં જાય, મેલેડીમાં ના વિડિયા મૂકે ને ભજન પાપ મૂકે. જ એટલા ગયા હોય ને જેને એના મંદિરે જ ફરવા પડે. આ રાતે મંદિરે જાય ને દિવસે કાફેમાં બેઠો હોય. દિવસે 20 બેઠો હોય, ત્યાં પાપ કરે, રાતે મંદિરે જાય ઈ ધોવા હારું. મને એવું લાગે, મેં કીધું 4-5 છોકરી લઈને બેસતો હોય એટલે રાતે વળી ભજન કરવા વયો જાય. ભજન એમાં ઈ બાયું જ ગોતતો હોય. કોનું દિલ તૂટેલું છે, કોનું એને ભાડે હારે બાંધવાનું ચાલુ છે. ત્યાં જઈને ખંભો આપે એટલે કેવું, ખંભો આપે એટલે સેટિંગ થઈ જાય. સ્નેપચેટમાં જોતી હોઉં ને હમણાં એનું કે બધા ભજનના ને મેલેડીમાં ના વિડિયા મૂકતો હોય ને ફોટા, એટલે હું ધાર્મિક થઈ ગયો છું બધું મૂકી દીધું છે એટલે ખોટા હરિહંચા મને કરવા નહીં જીભ કપાણે છે, બીજું કઈ નથી કપાણું, ઉપાધિ નો કે. મેં એટલે કીધું હું એ આ જ કે કહું છું સુધરી ગયો, મેં કીધું આટલો બધો, મેં કીધું વધારે પડતો સુધરી નથી ગયો. મંદિરે કેવું હોય, મંદિરે કોણ કોણ જાય? ભગવાનને પ્રાર્થના કરવા વાળા માણસો જાય.
હા કે મારે આ પ્રોબ્લેમ છે, મને આ સોલ્વ કરી દો. અલા એટલે મારા ગોગા ક્યાં ગણવાનું ચાલુ કર્યું? બીજા કઈક આમાં હા, ઘણા તું બંધ બધા. રે બંધ રે. એટલે કેવું મંદિરે હાલો, કેવું હોય સીતા મારે ફોન આવે, હારું હાલો. જા તો પછી હવે એડ નહીં થાય કોઈ દી, એટલું યાદ રાખજે. આમાં મારે કોમેકું નથી હોતા ભાઈ. મંદિરે જાય ને એટલે કેવું બધે દુખિયારા આવે, એને ખંભો દેવા જાય. એટલે અત્યારે અહીંયા હું વેલું અત્યાર સુધી વાંધો નતો. આજુબાજુ ને ઘરવાળી ક્યાંક છે હો, હું તને કહી ના દઉં ના જોઈ. હા ઈ બહાર બેઠો, એનો ના કીધું બહાર બેઠો, જોયા વગર નકર કીધું તને. નકર નગર મેં એટલું બોલે જ નહીં, ના એડ જ ન થાય. ઘરમાં હોય ને તો એડ જ ન થાય. મેં છે ને આમાં 2 વખત આમાં જોયું ને એટલે મેં કીધું વર્તન કેમ ફરી ગયું આનું. મેં કીધું જો બૈરા હોય ને ત્યાં એડ જ ન થાય. ખબર હોય કે ગમે તે તમારી પોલ સતું પડી જાય ને, સતું પડી જાય. કે આ વર્ધી મારતો તો પેલા કુલી નંબર 1 ની જેમ. એને ખબર હોય કે હવે હું લાઈવ માં જાઉં છું, ક્યારે મારી પોલ ગમે ઈ ખુલે બધી જાય. એને ખબર જ હોય. બોલવું એટલું બોલીએ. જો ઈકો ભોગવવા ઈકો લાઈવ માં બોલશે ગીતા પછી ખોલે ગઈ હે અઘરું ગી- કાલે પડશે હો. ઈકો ગીતા એને તું બેકો છે બેકો ને, બોલે હે એ અને એને ગીતા હારું લગાવતા આવે હે એટલે ગીતા એને તું બધું એને આવે હે. ઇન્સ્ટાગ્રામ થી ઓળખતી હલવાઈ હોઈશ. તું ગઈ હો ધ્યાન રાખજે ગીકા. ગીતા એ તું હલવાઈ એને તું ગઈ. ઓય ગીતા તું એને ઇન્સ્ટાગ્રામ થી ઓળખતી હોઈશ. હું એને છે ને ઈકો હાંકતો હતો ને ત્યારથી ઓળખું છું. એ હમણાં સ્વિફ્ટ માં આવ્યો છે. ઈકો હાંકતો ને ત્યારનો ઓળખું છું એને, પેસેન્જર ફેરવતો ને ત્યારનો. અને આમ આ જો બધાની છે ને બળી જાતી. કારણ કે જો આ બધાની ચક્કુ અમે છે ને આ લોકો ગાડીઓ લઈને આવતા, આમાં કાંઠાવાળા સ્કોર્પિયો લઈને આવતા ઈ ટાઈમે. અને અમે ત્યારે હોન્ડામાં છે ને આ લોકોની ચક્કુ લઈ જતા, ત્યારે લોકોને બહુ બળતી. પપ્પા કેમાં ધમકી આની ઓલા ભગત ની બધાની બહુ બળતી. એમ નહીં, પાછો ધમકી કેવી દે, ધમકી નહીં દેવાની હો. હા હે ઉપાડી લઈશો. આમ કર, હા હાલ કર ઉપાડી તો લઈશો. એ હાલ કર. ઉભી રહેવા ગીતા, કાન સાફ કરવા દે પેલા મને. એ હું કે ખબર છે કે જીત્યો તો ક્યાં યાદ જવું બેઠો એલા? તું શું કર કાલ લેવાનું કઈ વાર કાલે છીએ છીએ અમે. કો કાંઈ નો થાય. અત્યારે હું હમણાં એની છઠ્ઠી ખોલવા દેવું ને તો એ અહીંથી લાઈવ માંથી કીધા વગર નીકળી જાય અને ઇન્સ્ટાગ્રામ નું એનું આઈડી છે ને એ બંધ કરી દઈએ. એને છઠ્ઠી ખોલવા બેવું તો હમણાં અને હું કહું તું એની હું કરતો હતો ઈ રિંગ ચડાઈ રોડે નીકળી જાય. હું કરતો હતો ઈ કહું. હા પેટ મોખા મારે રહેવું કાલે કો ક્યાં રહેવું એ કાલે અહીં આવવું નથી. ભલવાઈ કાઈ ને કાઈ અરે પાસે કાઈ ભલવાઈ થતી નથી કરતું આમાં. કર ને, મને કઈ વાંધો નથી. કર, જાનકી થી લઈને જેની કરવી એની કર જા. ના મેં મને એવું તો કર્યું. નહીં જીત્યા મને ધમકી આપે એને ખબર પાકીટમાં નથી. સાંભળ, ઘીકીઓ અહીંયા બેઠો હો તું એવો પાકીટમાં વિચારતી ફોટો નહીં. લઈને ફરતો હતો. એને ગમતી હતી ને એનો પાકીટમાં. સાંભળ ગીતા, પાકીટમાં ફોટો લઈને ફરતો હતો, એને ગમતો હતો ને. જો ભાગી ગયો પછી તો મને કે એવું આયા જ નથી દેખાતું. પાકીટમાં ફોટો લઈને ફરતો હતો, એને અમે ઉપાડી ગયા હતા. હાલ ક્યાં ગયો? મારા બની જા, આવી જા હાલ. હામો મારા લગ્ન થઈ ગયા, મારું બૈરું જોવે જ છે. હાલ લાઈવ, હાલ આવી જા. પાછો તો એમ કે છે ઈ કે તને જોયું લે એવડા બીજી પોલ ખોલ નાખીશું અહીંયા. એલા એને તો એટલી પોલ મારી પાસે છે ને, કારણ કે એમાં કેવું હતું ખબર, બે ગેંગ હતી. એક ગાડીઓ વાળી ને એક હોન્ડા વાળી. અમે હોન્ડા લઈને જતા, અમારી પાસે ત્યારે એટલું જ બજેટ હતું અમારા મય ઉપર. એટલે અમે બાઇક લઈને આવતા, હમ. એ લોકો ગાડીઓ લઈને આવતા, આમાં કાંઠા વાળા, ડેરી વાળા. બરાબર. પણ ઈ છે ને ગાડીઓ લઈને આવતા ને તો અમે બાઇક વાળા એને જે પસંદ આવે ને એ બધી અમે લઈ જતા. હમ. એક આવડતની વાત છે, કોઈ છોકરીને પટાવી. એવું જ છે ને. તમારી પાસે ગાડી હોય, તમારે હાલતા હોય, તમારી પાસે સ્કૂટર હોય. તું ઓછી વાત કરજે નકર જયશ્રી જોવે છે.